પરિણામે જે વાતાવરણની રચના થઈ, જે હકીકત બની, જેને પરિણામે છેવટે દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ થયું હતું. મિત્રો, આપણે જ્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યારે ફરી એક વાત માઇન્ડની અંદર રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ એન્ડ ટુ ફુલફિલ હિઝ સેલ્ફ હી ફોર્મ્સ અ સોસાયટી. અહીંયા આપણે સોસાયટી અને મેન આ બે શબ્દોના અર્થ જે છે થોડાક વ્યાપક રાખીશું. મેન એટલે આપણે અગાઉ પણ ક્લિયર કર્યું છે, તે ફરીથી ક્લિયર કરી દઈએ કે એક વ્યક્તિ જ એવું નહીં, પાવર જેની પાસે છે એ પછી એ સંસ્થાનો વડો હોય, કોઈ ગ્રુપ હોય, એ સંસ્થાની બોલબાલા હોય, જેની પણ, એટલે એક યુનિટ થયું અને એની અંદર પણ બધાએ પોતાના સ્વાર્થ, સમાન સ્વાર્થને કારણે બધા ભેગા થયેલા હોય છે. તો એ અર્થની અંદર આપણે વાત કરીશું કે જેમ માણસ એકલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ પોતાના સ્વાર્થની પૂર્તિ માટે સમાન હિતો ધરાવતા લોકોની સાથે એ એક પ્રકારનું ગઠબંધન રચે છે અને જ્યાં એના સ્વાર્થ જે છે, એના હિતો જે છે એ ટકરાતા હોય એવાની સાથે સંઘર્ષ કરે છે. આપણે પેરિસ પીસ કોન્ફરન્સની જ્યારે વાત કરીએ ત્યારે યાદ રાખીશું કે વુડ્રો વિલ્સન, અમેરિકન પ્રેસિડેન્ટ, એમણે શાંતિ માટેના જે 14 મુદ્દાઓ કહેલા હતા એને ધ્યાનમાં રાખીને આખી ચર્ચા જે છે એ કરવાની હતી. વચન પણ આપ્યું હતું, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી સમીકરણો બદલાઈ ગયા હતા. સ્વાર્થ એ પણ બદલાઈ ગયો હતો. ગરજ ઘટે ને વૈદ વહેરી. યુદ્ધ ચાલતું હતું ત્યારે અમેરિકાના સાથની બહુ જરૂર હતી. યુદ્ધ પૂરું થઈ ગયા પછી એવી કોઈ જરૂરિયાત રહી ન હતી અને પરિણામે વુડ્રો વિલ્સન જે છે એના 14 મુદ્દાથી વિરુદ્ધ પેરિસ પીસ કોન્ફરન્સની અંદર વ્યવહાર કરવામાં આવ્યો. વુડ્રો વિલ્સનને પણ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને શક્ય તેટલો એણે 14 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એનો અમલ થાય એની કોશિશ કરી, પણ એને એવી સફળતા મળી ન હતી. તો કેમ નથી મળી? તો આપણે કહ્યું તેમ કે એના પાયાની અંદર સ્વાર્થ એ રહેલો હતો. એટલે જ્યારે આપણે યુનિવર્સિટી લેવલે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે વિગતો કરતા વૃત્તિ, પોલિસી, આ બધી બાબતો તરફ વધારે ધ્યાન આપવું રહે. યુદ્ધ પણ પોતાના હિતોને સુરક્ષિત કરવા માટે થયું હતું. યુદ્ધના અંતે જે સંધિ થાય છે ત્યારે પણ દરેક દેશ એ પોતાના હિતોને સુરક્ષિત કરવા માટે
પોતાની પૂરી તાકાત લગાડવાનો પ્રયાસ કરે છે અને એમાં દરેક જણ દરેક માણસ સ્વાર્થી છે, પણ જિસકી લાઠી ઉસકી ભેંસ, માઇટ ઇઝ રાઇટ. અને એ પ્રમાણે આ કોન્ફરન્સની અંદર બધાએ સાથે મળીને નિર્ણયો કરવાના હતા. એ નિર્ણયો થયા ન થયા. કેમ ન થયા? મહાસત્તાઓના સ્વાર્થ. જેની પાસે લાઠી હતી એમનો સ્વાર્થ. અહીંયા આપણે ચર્ચા કરીએ ત્યારે આપણા મગજમાં એક વાત એ પણ આપણે યાદ રાખીશું કે યુદ્ધ છે એની અંદર અમેરિકાના ઉદ્યોગપતિઓએ મિત્ર રાષ્ટ્રોને ખૂબ બધું ઋણ આપ્યું હતું. અમેરિકા યુદ્ધમાં દાખલ થયું એ પહેલા આ કામ ઇંગ્લેન્ડે પોતાના સાથી દેશોને માટે કર્યું હતું અને ખૂબ મોટી રકમ ઇંગ્લેન્ડે પોતાના સાથી દેશોને ઋણ તરીકે આપેલી હતી. પરંતુ અમેરિકા યુદ્ધમાં દાખલ થયું ત્યાં સુધીમાં ઇંગ્લેન્ડની સ્થિતિ પણ બગડી હતી. એને પણ ઋણની જરૂર હતી અને યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં એવું કહેવાય કે જેટલું ઋણ ઇંગ્લેન્ડે પોતાના સાથી રાષ્ટ્રોને આપ્યું હતું એટલું જ ઋણ એણે અમેરિકા પાસેથી લીધું હતું. એટલા માટે એને ઋણની બાબતમાં એવી સ્થિતિ હતી કે સાથી દેશો પાસેથી લેવાનું હતું અને અમેરિકાને ચૂકવવાનું હતું. એટલે ઋણની બાબતમાં ઇંગ્લેન્ડની નીતિ એવી હતી કે એને માડી વાળવું, કારણ કે એને એક બાજુથી લઈને બીજી બાજુ આપી દેવાનું હતું. એટલે ઋણમાં એને કોઈ રસ જ નહોતો એમ કહે તો ચાલે. સાથી રાષ્ટ્રો જે છે એમણે તો ઋણ લીધેલું જ હતું. ઇંગ્લેન્ડ પાસેથી પણ લીધું હતું, અમેરિકા પાસેથી પણ લીધું હતું. અને એમની ઈચ્છા તો કોઈ નહીં કશું આપવાની હતી નહીં. સ્વાભાવિક છે કે લેણદારને એવું જ હોય કે માડી વાળે તો સારું. સાથે સાથે આપણે એ વખતની પરિસ્થિતિને પણ યાદ રાખવી પડશે. પોતાની પાસે હોય અને કોઈકને આપવાનું હોય તો માણસ આપી પણ દે. પણ આ પ્રથમ વિશ્વ યુદ્ધ હતું. 4.5 વર્ષ ચાલ્યું હતું અને એમાં મિત્ર રાષ્ટ્રોની અંદર ઇંગ્લેન્ડ અને અમેરિકા સિવાયના દેશોએ બરાબર માર ખાધો હતો. એ દેશોની અંદર ખૂબ વિનાશ થયો હતો. અહીં આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે યુદ્ધ જે થયું
એમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાની સ્થિતિ બાકીના સાથી રાષ્ટ્રો કરતાં જુદી હતી. ઇંગ્લેન્ડની સુરક્ષા તોડીને ઇંગ્લેન્ડની અંદર પ્રવેશીને વિનાશ કરવાનો જર્મનીએ બહુ પ્રયત્ન કર્યો, પણ ઇંગ્લેન્ડ કે જે સમુદ્રની રાણી કહેવાતું હતું, દરિયાની રાણી કહેવાતું હતું, એનું સુરક્ષા કવચ તોડવામાં જર્મનીને ન તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ન તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં સફળતા મળેલી હતી. એટેક બહુ જોરદાર હતો. ઇંગ્લેન્ડ પણ પડું થઈ રહ્યું હતું, પણ પડ્યું ન હતું. કહેવાનો ભાવાર્થ એ છે કે ઇંગ્લેન્ડની સરહદ ઉપર યુદ્ધ હતું, પણ એના નાગરિક વિસ્તારો જે છે ત્યાં યુદ્ધ નહોતું પહોંચ્યું. જ્યારે ફ્રાન્સ જેવા દેશોમાં કે બીજા એવા દેશોમાં યુદ્ધ શેરીઓમાં પહોંચી ગયું હતું. ધરી રાષ્ટ્રોએ એ દેશોની જાહેર ઇમારતો, રસ્તાઓ, પુલો, હોસ્પિટલો, શાળા, કોલેજ, પુસ્તકાલયો આ બધાનો જાણી જોઈને બહુ ખરાબ રીતે વિનાશ કર્યો હતો. ટૂંકમાં દેશની અંદર પણ યુદ્ધના મોરચાઓ રહ્યા હતા અને વિનાશ ખૂબ વ્યાપક હતો, જે ઇંગ્લેન્ડમાં ન હતું. ઇંગ્લેન્ડમાં સરહદ સુધી જ યુદ્ધ હતું. અમેરિકા, એની તો વાત એનાથી જ જુદી હતી. એમ કહીએ કે એની તો સરહદ ઉપર પણ યુદ્ધ ન હતું. હા, બંને દેશોના સૈનિકો યુદ્ધમાં મરાયા હતા. શસ્ત્રોનો વિનાશ થયો હતો, પણ જનજીવન એમાં અમેરિકાનું તો બહુ જ ઓછું ડિસ્ટર્બ થયું હતું. ઇંગ્લેન્ડની અંદર પરિસ્થિતિ જુદી હતી કે એના જે કારખાનાઓ, ભલે યુદ્ધ શહેરમાં નહોતું ગયું, પણ એના કારખાનાઓ જે પહેલા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન કરતા હતા, એમાંથી ઘણા બધા કારખાનાઓ હવે યુદ્ધની સામગ્રીનું ઉત્પાદન કરતા હતા. ટૂંકમાં યુદ્ધાભિમુખ ઉત્પાદન પ્રક્રિયા જે છે એ ઇંગ્લેન્ડમાં ચાલતી હતી. અમેરિકાની અંદર બધું બરાબર હતું. એટલે યુદ્ધના અંતે જ્યારે શાંતિ વાર્તા થાય છે, ત્યારે કયો દેશ કયો અભિગમ અપનાવે છે અને કેમ અપનાવે છે, એ આટલી સ્પષ્ટતા હોય તો વધારે સારી રીતે ખબર પડે. દર્દ એવી વસ્તુ છે કે જેને થાય એને જ ખબર પડે, બીજાને ખબર ન પડે. આપણું કોઈ સ્વજન પણ કોઈ દર્દથી કણસતું હોય, આપણે કહીએ કે મટી જશે, મટી જશે,
પણ બોલવાથી થોડું મટી જાય. એ તો જેને થતું હોય એને ખબર પડે કે કેવી રીતે શાંત રહેવાય. નથી રહેવાતું. એવી જ રીતે કોઈકે જે છે એ કોઈકના પરિવારને નુકસાન કર્યું હોય અને આપણે માફ કરી દેવાનું કહીએ. ગાંધીજીની વાત કે કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો આપણે બીજો ગાલ ધરવો હિંસાનું શમન કરવા માટે. ભણતી વખતે સરસ લાગે છે, પણ લાફો મારવાની તો વાત જવા દઈએ. નાની નાની વાતમાં પણ આપણે કંટ્રોલ નથી કરી શકતા અને એની અંદર સહેજ આપણી ઈચ્છા વિરુદ્ધ થાય તો શું થાય છે. મોટાભાગના લોકોના મગજને અપવાદ રૂપે બાદ કરતા આપણને ખબર છે કે ગાંધી વિચાર એક લાફો મારે તો બીજો ગાલ ધરવો એ સમાજની અંદર વ્યવહારમાં આપણને કેટલું જોવા મળે છે. વિરલાઓ હોય છે, હોવા જોઈએ, સારી વાત છે, પણ હકીકતનો પણ સ્વીકાર કરવો રહ્યો. જે છે એ હકીકત છે. પાકિસ્તાનને આપણે બહુ જ સાચવીએ છીએ. આપણે એમના કરતા શક્તિશાળી હોવા છતાં પણ ક્ષમા વિરસ્ય ભૂષણમ, શાંતિની વાતો કરીએ છીએ, ભાઈ ભાઈની વાતો કરીએ છીએ. કેટલા વર્ષો થઈ ગયા, જાણે એક જ પક્ષને ભાઈ બનાવવાની ગરજ હોય એવું લાગે. એટલે કે ગાંધીજીની વાત ચોક્કસ સારી છે, મને ગમે, પણ વ્યવહારની અંદર પણ આપણે જોવું જોઈએ કે એમાં કેટલી સફળતા મળે છે. તો અહીંયા વુડ્રો વિલ્સનની વાત કે યુદ્ધના અંતે જય પરાજય વિહીન બનીને સાથે બેસીને ટેબલ ટોક કરીશું, પણ જર્મનીએ જે રીતે જાણી જોઈને ફ્રાન્સનો જે ઇરાદાપૂર્વક વિનાશ કર્યો હતો એ ફ્રાન્સના લોકો જે છે એ જર્મનીને કઈ રીતે માફ કરે. ફ્રાન્સના લોકોને જર્મનીનો ખૂબ ડર લાગતો હતો. ફ્રાન્કો પ્રશિયા યુદ્ધ 1870માં પણ સારો એવો માર ખાવો પડ્યો હતો. ફ્રેન્કફર્ટની સંધિની અંદર આલ્સેસ અને લોરેન નામના પ્રદેશો આપી દેવા પડ્યા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર જર્મનીએ ફ્રાન્સને તહસ નહસ કરી નાખ્યું હતું. ઇંગ્લેન્ડ અને અમેરિકાનો સાથ ન મળ્યો હોત તો ફ્રાન્સનું ભાવિ કંઈક જુદું જ હોત. એ ફ્રાન્સના લોકો જે છે એ જર્મનીને કેવી રીતે માફ કરી શકે અને એ માફ કરી પણ દે તો એવી કઈ ગેરંટી હતી કે ભવિષ્યમાં જર્મનો જે છે એ ફ્રાન્સ સાથે ખરાબ વર્તન નહીં કરે. વુડ્રો વિલ્સન ઈચ્છે છે તેમ ઉદાર વર્તન કરશે. કોઈ ગેરંટી? આપણે ચર્ચા કરીશું બ્રેસ્ટ લિટોવસ્કની સંધિ
અને એની અંદર જર્મનીનો અભિગમ રશિયા પરત્વે, ત્યારે ખબર પડશે કે એ સમયનું વાતાવરણ કેવું હતું, દેશોના વડાઓની માનસિકતા કેવી હતી. અને એક દેશની જે માનસિકતા હોય એ સમયના વાતાવરણને ધ્યાનમાં રાખીને જોઈએ તો અન્ય દેશોની પણ વચ્ચે ઓછી આવશે એવી જ હોય. એક સમયની માગ હોય છે, એનો પ્રવાહ હોય છે. અને એ પ્રમાણે ફ્રાન્સ છે, એને વર્તન કરવું હોય તો પણ એ કરી શકે ખરું. ટૂંકમાં ફ્રાન્સ જે છે એની સુરક્ષાની રીતે વાતો કરે છે સંધિની અંદર. આ બધાના સંદર્ભની અંદર વિશેષ ચર્ચા જે છે એ ફરી વાર કરીશું, પણ અત્યારે તો આપણે પેરિસ શાંતિ સંધિની વાત કરવી છે કે પેરિસ શાંતિ સંધિની અંદર આ ભૂમિકાને ધ્યાનમાં રાખીને આપણે એટલું કહીશું કે ઇંગ્લેન્ડ ફ્રાન્સ એની બોલબાલા રહી હતી આખી ચર્ચામાં, એમનું ધાર્યું થયું હતું અને એમણે પોતાના હિતો સુરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા યાદ રાખીશું કે બ્રિટન અને ફ્રાન્સના હિતો યુદ્ધ સમયે સમાન હતા, પણ યુદ્ધ પૂરું થતાની સાથે બદલાઈ ગયા હતા. બંનેનો સ્વાર્થ જુદો જુદો હતો અને પરિણામે બંનેના રસ્તા એક ન હતા. એ આપણે બરાબર યાદ રાખીશું. છતાં ક્યારેક મજબૂરીને કારણે પણ કેટલાક નિર્ણયો એ દેશોને નહોતા લેવા, છતાં એમણે લીધા હતા, એમાં સહકાર આપ્યો હતો. આપણે કહીશું કે યુદ્ધને અંતે જે દેશો લોકશાહીની સ્થાપના કરવા માંગતા હતા એને મદદ કરવાનું વચન આપ્યું હતું. ભારત પણ એમાંનું એક હતું. આપણે જાણીએ છીએ કે ભારતને આવું કંઈ પ્રાપ્ત થયું ન હતું. યુદ્ધના અંતે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓ આવ્યા, જે સુધારાઓની અંદર તો હજી પણ જાણે કે ભારતના ભાગલા કરો અને રાજ કરોની નીતિને વધારે બ્રોડ કરવામાં આવી હતી. પણ પોલેન્ડ એને સ્વતંત્રતા મળી, એની સ્વતંત્રતાનો સ્વીકાર કરવામાં આવ્યો, કારણ કે એમ કરવાથી એમના હિતો સચવાતા હતા. આવી જ રીતે ચેકોસ્લોવેકિયા, યુગોસ્લોવિયાનું નિર્માણ કરવામાં આવ્યું, બેલ્જિયમની રચના કરવામાં આવી, જર્મનીની ફરતે બફર સ્ટેટ્સ જે છે રચવામાં આવ્યા હતા, જેમને સ્વતંત્રતા પણ મળી હતી, ત્યાં લોકશાહી પણ હતી. તો આપણે જોઈએ છીએ કે જ્યાં સ્વાર્થ હતો ત્યાં વચનો પાળવામાં આવ્યા, પણ જ્યાં સ્વાર્થ અથવા તો આર્થિક હિતોને નુકસાન થતું હતું, જેમ કે એ જ વચન ભારતમાં પાળવા જાય તો અને પરિણામે ભારતમાં એ વચન પાળવામાં ના આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ઘણી વખત
એવું સાંભળીએ છીએ કે આ લોકોએ દગો દીધો આપણને. આવું ન બોલવું જોઈએ, સમજવું જોઈએ કે ભૂવો ધૂણે પણ નાળિયેર તો પોતાના ઘર તરફ જ ફેંકે. એ પ્રમાણે વાતો ભલે ગમે તેટલી મીઠી મીઠી કરે, એમની કોઈ પણ નીતિ જે છે એ માતૃ દેશને જ ફાયદો કરવાની હોય. અને માટે આપણે જો એમની પાસેથી એવી આશા રાખીએ કે એ લોકો તો આપણું ભલું કરવા આવ્યા હતા, વ્હાઇટ મેન્સ બર્ડન પ્રમાણે પોતે સંસ્કૃત છે અને આપણે અસંસ્કૃત છીએ, અને એક સંસ્કૃત માણસની અસંસ્કૃત માણસને સંસ્કૃત કરવાની ફરજ છે, માટે અમે તો અહીંયા છીએ, આવી આવી વાતો કરવામાં આવે તો આપણે સમજવું જોઈએ કે આ વાતો છે. બાકી સ્વાર્થ જે છે એ તો હિંદના ભોગે ઇંગ્લેન્ડનું ભલું કરવાનું જ હોય, અને એવું કરે એમાં કઈ ખોટું નથી. એ આપણે ન સમજીએ આપણી પોતાની ભૂલ છે, સમજ છે, અને આપણે સમજદાર ન હોઈએ તો આપણે ભોગવવું પડે ને આપણે ભોગવ્યું. હજી પણ આપણે ભોગવવા તૈયાર છીએ એવું કહીએ તો ચાલે. હજી પણ આપણામાં ઘણા બધા લોકો જે છે ઘણી બધી બાબતો સત્ય સમજતા જ નથી. અને તમે સત્યને ન સમજો તો માર ખાવો પડે. સામેનાને દોષ ન દેવાય, તમારું અજ્ઞાન છે, તમે અણસમજ છો, તો તમારી સાથે એવું થાય જ. પરિણામે તો આપણે ત્યાં બહુ બધા લોકોને આપણું જેમને કારણે અહિત થયું હોય, અહિત એટલે સ્વાર્થના સંદર્ભમાં આપણે કહ્યું કે મેન ઇઝ સેલ્ફિશ એલિમેન્ટ, તો એ અહીંયા જે છે એમનું જ કલ્યાણ કરવા આવ્યા હોય ને. આપણને એટલી સમજ પડવી જોઈએ કે આજની તારીખમાં આપણી સાથે રહેતો કોઈ વ્યક્તિ, એ આપણો ભાઈ હોય, ભત્રીજો હોય, ભાણિયો હોય, પડોશી હોય, એ આજે જે છે વિદેશ જાય છે, 6 મહિના 12 મહિના પછી પાછા આવે તો જાણે કે એનું વાતાવરણ ફાવતું નથી. તો આપણા મગજમાં રહેવું જોઈએ કે એ સમયના લોકો જ્યારે આજે છે એવી સગવડો પણ ન હતી, એ સમયની અંદર ભારત શું કરવા આવે? સેવા કરવા આવે? ના ના, મેવા ખાવા આવે. અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ હોય કે ત્યાર પછી 1858 પછી તાજનું શાસન હોય અને એની અંદર જે લોકો કામ કરવા આવતા હતા, એ લોકોને અહીંયા ખૂબ તકલીફ પડતી હતી. નથી આજના જેવી હોટલો, નહોતું આજની જેમ મિનરલ વોટર મળતું, વાતાવરણ એમને માફક નહોતું આવતું. હું નાનો હતો ને ક્રિકેટની અંદર જે છે વિદેશથી ટીમો આવતી હતી, ત્યારે મેં મારી નજરે જોયેલું છે કે વિદેશી ખેલાડીઓને આપણું પાણી પણ માફક નહોતું આવતું, અને એ લોકો જે છે એ સોડાથી કેવાથી
કોગળા કરતા હતા, મોઢું ધોતા હતા. આપણું પાણી પણ એમને માફક નહોતું આવતું. તો એ તો એ વખતે મળતું હતું. પણ જ્યારે આપણે જે છે એ ભારતમાં બ્રિટિશ શાસનની વાત કરીએ છીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની વાત કરીએ છીએ, ત્યાં તો એ પણ ન હતું. કેટલી બધી અગવડોની અંદર જે છે અહીંયા આવીને રહેવું, જીવવું એ સરળ ન હતું, ને છતાં એ લોકો આવતા હતા. શેના માટે? કે અહીંયા જે છે એમને જે છે પગાર સારા મળતા હતા. આપણા લોકો પણ આજે દર તમારા જે છે 10 ઘરના અંતરે જાઓ તો એકાદ જણ તમને વિદેશમાં જોવા મળે, પણ ક્યાં જોવા મળે છે? તમે પૂછો તો કહે છે કે અમારો દીકરો અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે. કોઈ એવું નથી કહેતું કે અમારો દીકરો ઇથોપિયામાં છે, શ્રીલંકામાં છે, બાંગ્લાદેશમાં છે. કેમ? આપણા લોકો પણ જ્યાં જાય છે ત્યાં કંઈક લેવા જાય છે, આપવા નથી જતા. એમ એ લોકો પણ અહીંયા આવ્યા હતા તો લેવા આવ્યા હતા, કે આપવા નતા આવ્યા. એ આપણે સમજવું જોઈએ. વાતો ભલે ગમે તે કરે, ન સમજીએ તે આપણી ભૂલ છે. એમ અહીંયા જેને કહીએ કે પેરિસ શાંતિ સંધિ વખતે દરેક દેશોએ પોતાના હિતોને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરેકની પાસે તો લાઠી હતી નહીં. આપણે કહ્યું કે માઇટ ઇઝ રાઇટ. આ સંધિની અંદર આપણે કહ્યું કે શરૂઆતમાં 5 દેશો, પછી 4 અને પછી 3, અને એમાં પણ 2 દેશો છેવટે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું જ ધાર્યું થયું હતું. જાણે કે આ સંધિ જ એમના હિતોને સુરક્ષિત કરવા માટે થઈ હતી, એમ કહીએ તો ચાલશે. તો આ પેરિસ શાંતિ સંધિ જે છે એની અંદર આ રીતે ફ્રાન્સ જે છે એની ઈચ્છાને કારણે જર્મની ઉપર ખૂબ આકરો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો. એ સંધિની શરતો ઉપર સહી કરવા માટે પણ જર્મન પ્રતિનિધિઓને પેરિસના વર્સાઈ મહેલની અંદર કે વર્સેલ્સના મહેલની અંદર બોલાવવામાં આવ્યા હતા. આ જગ્યા જે છે એના સંદર્ભની અંદર પણ ઘણા વિદ્વાનો જે છે એમ કહે છે કે જો આ પ્રતિનિધિઓને ફ્રાન્સ સિવાય કોઈ બીજા દેશમાં બોલાવવામાં આવ્યા હોત તો સંધિની શરતો કદાચ ઉદાર કરી શક્યા હોત. જ્યાં પેરિસની અંદર બોલાવવામાં આવ્યા એ ફ્રાન્સની અંદર જર્મનોએ એટલો બધો વિનાશ વેર્યો હતો, ઈરાદાપૂર્વક વેરેલો હતો, પોલિસીના ભાગરૂપે કરેલો હતો કે ભવિષ્યની અંદર ફ્રાન્સ જે છે ક્યારેય બેઠું થાય જ નહીં. ફ્રાન્સની અંદર યુદ્ધને કારણે ઘરની અંદર પીડા હતી. પીડાના પ્રકાર જુદા જુદા હતા, પણ પીડા પુષ્કળ હતી. ઘણા ઘરની અંદર જે છે કોઈ કમાનાર નહોતું રહ્યું. સ્ત્રીઓને ફરજિયાત અનિચ્છાએ પણ ઘરની બહાર જઈને કમાવા જવાનું હતું. સ્વજન જ ગુમાવી દીધા હતા. ઘણાને સ્વજન હતા, પણ યુદ્ધની અંદર જે અપંગતા વરેલી હતી એ સતત નજર સામે રોજ દેખાતી હતી કે આ અપંગતા જર્મનીએ આપી.
એને જોઈને જ લોકો જર્મની ઉપર જે નફરત કરતા હતા, સાથે સાથે 4.5 વર્ષ જે યુદ્ધ ચાલ્યું એ દરમિયાન એમને ઘરમાં પુરાઈ રહીને જે જિંદગી જીવવી પડી હતી, જે ભયના ઓથાર નીચે 4.5 વર્ષ જે ગુજાર્યા હતા, એ કેવી રીતે ગુજાર્યા હતા એ જિંદગીની પણ આપણે જો જાણકારી પ્રાપ્ત કરીએ તો કમકમા આવી જાય. આપણે ત્યાં કોરોના કાળ આવ્યો, એક થોડોક સમય માટે પણ આપણે ઘરમાં પુરાઈ રહેવું પડ્યું. આપણી કેવી હાલત થઈ ગઈ હતી એ આપણને ખબર છે. યુદ્ધ ન હતું, તમે છુપાઈને બહાર નીકળતા હતા, બાલ્કનીમાં આવી શકતા હતા, ધાબે જઈ શકતા હતા. યુદ્ધમાં તો આ પણ બધો પ્રતિબંધ હતો, બહાર ન નીકળાય. એવા સંજોગોની અંદર જે છે એ ફ્રાન્સના લોકો એ 4.5 વર્ષની યાતના ભૂલીને જર્મનોને માફ કરી દે. જર્મની પ્રત્યે ભયંકર ધૃણા હતી અને માટે જે છે કેટલાક વિદ્વાનો એમ કહે છે કે આ સંધિની શરતો માટે જે પ્રતિનિધિઓને વર્સેલ્સ બોલાવવામાં આવ્યા, એની જગ્યાએ કોઈ બીજું સ્થળ પસંદ કરવાની જરૂર હતી. પણ સાથે સાથે ફ્રાન્સના લોકો પણ એવું ઈચ્છતા હતા કે ના, એમને અહીંયા ફ્રાન્સમાં બોલાવવામાં આવે, એમને નમાવવામાં આવે, અમારી નજરો સમક્ષ જે છે એમને સંધિની શરતો પર સહી કરાવવામાં આવે તો એમને કંઈક વિજય જેવું લાગે, બદલો મેળવ્યો હોય એવું લાગે. ટૂંકમાં ફ્રાન્સની બહાર અશાંતિ વાર્તા કરવી એ અંગે પણ જુદા જુદા વિદ્વાનો કેટલાકની દ્રષ્ટિએ એ જરૂરી હતું, જ્યારે કેટલાકની દ્રષ્ટિએ એ શક્ય ન હતું. પણ આપણે તો જે છે જ્યારે ચર્ચા કરીએ ત્યારે બેકગ્રાઉન્ડની અંદર જે છે આ બધી વાત આપણને ધ્યાનમાં રહેવી જોઈએ. શા માટે સંધિની શરતો આવી થઈ? મેં કહ્યું છે તે કે માણસ કશું કરતો નથી, એનામાં કશું કરવાની શક્તિ પણ નથી. એ ફક્ત ને ફક્ત પ્રત્યાઘાત આપે છે. એની સમક્ષ વર્તમાનમાં જે પરિસ્થિતિ હોય છે એને ધ્યાનમાં રાખીને એનો જે ભૂતકાળ છે, એના કારણે જે સાંભળેલું છે, એની આંખે જે જોયું છે, અનુભવ્યું છે, એ બધાને સિંક્રોનાઇઝ કરીને એ પોતે એક પ્રત્યાઘાત આપે છે. અને દરેક વ્યક્તિએ આ અનુભવ જુદો હોવાથી વ્યક્તિએ દેશે દરેકનો પ્રત્યાઘાત જુદો આવશે, સમાન નહીં આવે. પણ એ જે છે ફક્ત ને ફક્ત પ્રત્યાઘાત છે, એમાં બુદ્ધિ નથી એમ કહીએ તો ચાલે, પ્રત્યાઘાત છે. ત્યારે ફ્રાન્સ તરફથી જે છે પેરિસ શાંતિ સંધિની અંદર જે પ્રત્યાઘાત આવ્યો અને આવે તે સ્વાભાવિક હતું, એની વાત જુદી હતી. અને પરિણામે આપણે પેરિસ શાંતિ સંધિની અંદર જોઈએ તો વિલ્સને જે કહ્યું હતું કે દરેકને સમુદ્ર મળે તો યુદ્ધ ન થાય, ત્યારે કેટલાક દેશોને એ 12માસી બંદર મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. પોલેન્ડની અંદરથી પોલીસ કોરિડોરની રચના કરવામાં આવી. એવી જ રીતે દરેક દેશોના સમુદ્ર જે છે એ કિનારાથી અમુક કિલોમીટરને બાદ કરતા
દુનિયાના દરેક દેશો માટે ખુલ્લા મૂકવાના હતા. સંધિની શરતો જે છે એ ગુપ્ત રાખવાની ન હતી, ખાનગી નથી રાખવાની, એટલે જાહેર કરવાની હતી. આ સિવાય દુનિયાના બજારો દરેક દેશ માટે જે છે ખુલ્લા રાખવાના હતા. થિયોડોર રૂઝવેલ્ટની ઓપન ડોર પોલિસી નિશસ્ત્રીકરણ કરવાનું હતું. 14 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બધાએ કરવાનું હતું. પરંતુ જે રીતે એ બધું થયું તે એની વિગતો વાંચતા ખબર પડશે કે બરાબર ન થયું. દરેક પોતાના આર્થિક હિતોને સુરક્ષિત કરે છે. પરાજિત રાષ્ટ્રોએ નિશસ્ત્રીકરણ કરવાનું, વિજેતા રાષ્ટ્રો એની પાસે શસ્ત્રો જોઈએ છે, કારણ કે એમને તો અંકુશ મૂકવાનો છે ને. એવી જ રીતે જેમ આજે આપણે ઘણી બધી બાબતોમાં જોઈએ છીએ કે જે દેશો એક આગળ વધી ગયા છે એ એવું કહે છે કે હવે આ બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે. પણ પહેલા એમણે ખૂબ પ્રયોગો કર્યા, એક લેવલે પહોંચી ગયા, હવે એમને જરૂર નથી, એટલે એ પ્રતિબંધ મૂકવાની વાત કરી. અને બીજી બાજુ ઘણા દેશો એવા છે કે હવે એ લોકો પણ એમના જેમ કરીને એ કક્ષાએ પહોંચવા માંગે છે, ત્યારે એમના ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવે ત્યારે એ દેશો કહે છે કે અમે પણ તમારા લેવલે આવી જઈએ પછી પ્રતિબંધ મૂકી દઈશું. ઘણી બધી વસ્તુઓમાં પ્રતિબંધ મૂકવાની આવે ત્યારે કહે છે કે ના, અમે નહીં કરીએ. તો આ પ્રકારે આપણે બરાબર યાદ રાખીશું કે પેરિસ શાંતિ સંધિ જે થઈ એ એવી રીતે થઈ કે જેની અંદર એક પ્રત્યાઘાત હતો અને પરિણામે એ બીજા વિશ્વયુદ્ધનું કારણ બની. એની અંદર પરાજિતોને સામેલ કરવામાં ના આવ્યા. જર્મન પ્રતિનિધિઓને તો પરાણે સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. બંદૂકની અણીએ કહો કે તલવારની ધારે કહો એ સહી કરવાનું કહેવામાં આવ્યું હતું ને કહ્યું હતું કે બિરાદરો, તમે જો આ સંધિ ઉપર વર્સેલ્સની અંદર સહી નહીં કરો તો તમે આ સહી બર્લિનમાં કરવી પડશે. એટલે કે તમને એમ લાગતું હોય કે અમે અમારી ગલીમાં તમને બોલાવીને ભસી રહ્યા છીએ કે કરડી રહ્યા છીએ, તો કહે છે કે એવું ના સમજજો, અમે તમારા ઘરે આવીને એટલે કે બર્લિનમાં આવીને પણ તમને મારીશું, એટલે કે સહી કરાવી જઈશું. એવું નથી કે કૂતરું એના મોહલ્લામાં જ ભસે, અમે બર્લિનમાં આવીને પણ તમને સહી કરાવી જઈશું. તમારે કરવી જ પડશે, અને ન કરવી હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. મિત્રો, આપણે બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ કે માણસ અને મશીનમાં ફરક છે. મશીનને ફરીથી સ્ટાર્ટ કરી શકાય છે. માણસ એને કંઈ પણ એની પાસેથી કાર્ય લેતા પહેલા એને માનસિક રીતે તૈયાર કરવો પડે છે. અને યુદ્ધની અંદર વિજય એક નશો હોય છે. જે રીતે શરૂઆતની અંદર જર્મન સૈનિકો
ઉપરા છાપરી એક પછી એક વિજયો પ્રાપ્ત કરતા જતા હતા, એમ એમ એમને વિજયનો નશો ચડતો હતો. આમ પણ જર્મનીનું લશ્કર ભૂમિ ઉપર અજેય ગણાતું હતું, અને એમાં પણ વિજય પ્રાપ્ત કર્યા પછી નો નશો એ તો કંઈક ડિફરન્ટ જ હોય છે. અને એ જર્મનો એ ગમે તેટલા ઘા પડ્યા હોય તો પણ એ વિજયના નશાના ઉન્માદમાં લડવા તૈયાર હતા, અને એમને હરાવવા પણ મુશ્કેલ હતા એમ કહીએ તો ચાલે. પણ એક વખત માણસ શસ્ત્ર હેઠા મૂકી દે પછી એ જે વિવિધ જગ્યાએથી ઘાયલ થયેલો હોય, દર્દ પછી થાય, પછી એ હલી પણ ના શકે. એમ યુદ્ધની અંદર જર્મનોએ ખૂબ માર ખાધો હતો. અંતમાં શરૂઆતમાં માર્યા, પણ અંતમાં એમણે પણ ખૂબ માર ખાધો. હવે શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા, અને હવે એમને એમ કેવું કે તમે સહી ના કરવી હોય તો લડવા તૈયાર થઈ જાઓ, એ પોસિબલ પણ ન હતું. એટલે કે જાણે કે દગો હતો. અને આવી રીતે જયારે દગાની લાગણી જયારે જર્મનો અનુભવે ત્યારે એમનો કેવો પ્રત્યાઘાત આવે. અને આપણે જોયું કે પ્રત્યાઘાતનું પરિણામ નાજીવાદ એનો ઉદ્ભવ થયો, જે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગયો. તો આપણે આ રીતે યાદ રાખીશું કે પ્રત્યાઘાત, બધા પ્રત્યાઘાત આપે છે. ફ્રાન્સે એની રીતે પ્રત્યાઘાત આપ્યો, જર્મનોએ એમની રીતે પ્રત્યાઘાત આપ્યો. જર્મનોને અથવા તો એના જેવા જર્મનીના સાથી રાષ્ટ્રોને એમ લાગ્યું કે આ તો રાષ્ટ્રસંઘ એ પણ વિજેતાઓનો સંઘ છે, આ સંધિ ની શરતો પણ વિજેતાઓનો સંઘ કરી રહ્યો છે. એમાં વિલ્સનના 14 મુદ્દાઓ કે જેને ધ્યાનમાં રાખીને શરણાગતિ સ્વીકારી હતી, એનો તો છડેચોક ભંગ થઈ રહ્યો છે. કેવી રીતે ચાલે? અમારી જોડે ખૂબ અન્યાય થયો છે. યુદ્ધમાં દરેક દેશે માર ખાધો હતો. આપણે બ્રિટન અને અમેરિકાની વાત કરી છે જુદી રીતે, એ ધ્યાનમાં રાખીશું. પણ એ સિવાય દરેક દેશોએ બરાબર માર ખાધો હતો. પુનર્રચના કેવી રીતે કરવી, પુનર્વ્યવસ્થા કેવી રીતે કરવી, એ દરેક દેશ માટે પ્રશ્ન હતો. અને આ સંધિને કારણે જર્મનો માટે તો એ ગમે તેટલું કામ કરે દિવસ રાત, પણ એ કામ કરી કરીને જે છે ઉત્પાદન કરે, ઉત્પાદન જે છે એનો બહુ બધો ભાગ એ ફ્રાન્સ અને બીજા મિત્ર રાષ્ટ્રોને જે છે યુદ્ધ વળતર તરીકે આપી દેવાનો હતો. અને પરિણામે એવું કહેવાય કે જો આ સંધિનું બરાબર પાલન કરે જર્મની, કરવામાં નહોતું આવ્યું એ જુદી વાત છે, પણ કરે તો જર્મની જે છે ભવિષ્યમાં ક્યારેય બેઠું થઈ જ ના શકે. અને માટે જર્મનોને આ સંધિ જે છે ખૂબ જ ખૂંચતી હતી. અને માટે જ્યારે હિટલર જે છે, જ્યારે એણે એમ કહ્યું કે આ સંધિને જો હું સત્તા ઉપર આવીશ તો કાગળનું ચિત્રું એને ફગાવી દઈશ, ત્યારે લોકોએ એને ખૂબ સાથ આપ્યો. તો જર્મનીની રીતે વાત કરી. વિજેતા દેશોના માટે, ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનને માટે, આ પેરિસ શાંતિ સંધિ જુદા જુદા દેશો સાથે જે કરેલી હતી, વર્સેલ્સની સંધિ, સેન્ટ જર્મનની સંધિ, સેવરેની સંધિ, ન્યૂ ઇલીની સંધિ, લોસેનની સંધિ વગેરે વગેરે, આ સંધિઓનું વ્યવહારમાં પાલન કરાવવા માટે જ જાણે કે રાષ્ટ્રસંઘની રચના કરેલી હતી.
જર્મનોને તો લાગે જ, અમેરિકનોને એવું લાગે, અને પરિણામે તો અનેક કારણોમાંનું એક કારણ સંધિ ઉપર નહીં સહી કરવાનું એ આ હતું. અને અમેરિકાએ વર્સેલની સંધિ કહો કે પેરિસ પીસ શાંતિની સંધિ કહો કે રાષ્ટ્રસંઘના સભ્યપદ એ કસાયની અંદર એની સંમતિ ન આવી, કારણ કે પ્રજામત સાથે ન હતો. પ્રજામત પણ સમજતો હતો, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યાર પછી પણ પ્રચાર પ્રસારના સાધનો ઉપર મિત્ર રાષ્ટ્રોનો અંકુશ હોવાથી એમણે પ્રચાર પ્રસાર એવી રીતે કર્યો કે એવું લાગે કે જે કંઈ બધું થયું છે તે વ્યાજબી છે, એ લોકો સાચા હતા. ઇતિહાસ પણ એવી રીતે લખાય. દરબારી ઇતિહાસકારો, સ્વતંત્ર ઇતિહાસકારો કોઈ પણ જમાનાની અંદર બહુ ઓછા રહ્યા છે. લખ્યું હોય તો પ્રકાશિત ન થયું. અહીંયા જેને કહીશું કે આ સંધિ એ આ દેશો જે છે એમના હિતોની પૂર્તિ કરવા માટેની સંધિ હતી, અને રાષ્ટ્રસંઘ પણ એનું સાધન હતું. પણ આજ મિત્ર રાષ્ટ્રમાંનું એક ઇટાલી, એને સંધિથી સંતોષ ન થયો. એના વડાપ્રધાન ઓર્લેન્ડો જે છે એમનું ધાર્યું ન થયું, અને પરિણામે ઇટાલીની અંદર પણ જર્મનીની જેમ ફાસિસ્ટ પક્ષની રચના થઈ. મુસોલિનીની સર્વોચ્ચારશાહી ઉદ્ભવી, ને સૌથી પહેલા રાષ્ટ્રસંઘનો ત્યાગ ઇટાલીએ કર્યો હતો. પેરિસ શાંતિ સંધિથી એ પણ રાજી ન હતો, અને આવી રીતે બીજા પણ ઘણા દેશો એ રાજી ન હતા. વિજેતા રાષ્ટ્રોમાં જ હતું ઇટાલી. આપણે કહ્યું કે જિસકી લાઠી ઉસકી ભેંસ, માઇટ ઇઝ રાઈટ. ન તો એની પાસે લાઠી હતી, ન તો એ માઇટ હતું, અને પરિણામે એને પેરિસ શાંતિ સમજૂતીની અંદર જે જોઈએ તે મળ્યું ન હતું. બીજી બાજુ રશિયા જે છે એમાં ક્રાંતિ થઈ હોવા છતાં એના જે પ્રદેશો જે છે એને ગુમાવ્યા હતા એને પરત મળ્યા હતા. બહુ સમજવા જેવી વાત છે. કેમ પરત મળ્યા એની ચર્ચા આપણે ફરીવાર ક્યારેક જે છે કરીશું, પણ યાદ રાખીશું કે રશિયા અને એના પ્રદેશો જે છે પરત મળ્યા હતા. ઘણા બધા દેશો હતા પણ એમને આવું બધું મળ્યું ન હતું. તો પેરિસ પીસ કોન્ફરન્સ ખૂબ અગત્યની છે. એની ચર્ચા જે છે સમયને ધ્યાનમાં રાખીને આપણે કરી, અને ચર્ચા સમયને ધ્યાનમાં રાખીને જ કરાય. આજના સમયને ધ્યાનમાં રાખીને ચર્ચા ન થાય. આપણે સમયમાં પહોંચી જવું પડે. તો પેરિસ પીસ શાંતિ પરિષદ એના સમયને આપણે ધ્યાનમાં રાખીને જોઈએ તો એ બરાબર હતી. વિલ્સન એ એની જગ્યાએ બરાબર હતું, પણ એને રિસ્પોન્સ ન મળ્યો. પણ તેમ છતાં એને જે વાત મૂકી દીધી તે બહુ મહત્વની હતી, કે જો તમારે શાંતિ જોઈતી હોય
જો તમારે યુદ્ધથી દૂર રહેવું હોય તો હું જે કહું છું અથવા તો મેં જે વિચાર આપ્યા છે એ પ્રમાણે તમારે કરવું જ પડશે, આજે નહીં તો કાલે. અને પરિણામે પેરિસ પીસ શાંતિ સંધિ થોડી બોલવામાં ભૂલ કરી, પીસ અને શાંતિ સંધિ, પેરિસ પીસ ટ્રીટી કોકે શાંતિ સંધિ કહેવું જોઈએ. તો એ થઈ તો ખરી, પરંતુ એની પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી એ નિષ્ફળ ગઈ. એની શરતોનું ખાસ કરીને વર્સેલ્સની સંધિનું વ્યવહારમાં પાલન શક્ય ન બન્યું. પણ આમ છતાં આ સંધિએ જે નીવ રાખી એ બહુ જ અગત્યની હતી, જેણે ભવિષ્યની લાઈનદોરી આપણને આપી અને હજી પણ ભવિષ્યની અંદર ઘણું કરવાનું બાકી છે. હાલમાં યુદ્ધ ચાલી જ રહ્યું છે, યુક્રેન રશિયા વોર. પરંતુ આપણે જે જોઈએ છીએ કે માનવ જાતને, નિર્દોષ માનવને એવું લાગે છે કે જાણે યુએન અસ્તિત્વ ધરાવે છે કે કલેક્ટિવ સિક્યોરિટી અસ્તિત્વ ધરાવે છે. યુક્રેનની જગ્યાએ કોઈ બીજું રાષ્ટ્ર હોય તો એનું શું થાય? અને પરિણામે દરેક દેશ એ ફરી પાછું જે છે લશ્કરવાદ તરફ આગળ વધે. આ બહુ સમજવાની વાત છે. અને આજે પણ આપણે કહેવું પડે કે જાણે નીતિઓનું ઘડતર થતું હોય ત્યારે માઇટ ઇઝ રાઇટ જ દેખાય. જે વ્યાપક હિતમાં જે નિર્ણયો લેવાવા જોઈએ તે વાતોમાં તો કદાચ પુરવાર કરી પણ દેવામાં આવે, કારણ કે માણસ બુદ્ધિશાળી છે. ગમે તેમ કરીને હું સાચો છું તેવું પુરવાર કરી દે, પણ હકીકત જેને જે તે વિષયનું વિશેષ જ્ઞાન છે તે સમજે છે. આપ પણ હોશિયાર છો. આજે અહીંયા આપણે અટકીશું. જય હિન્દ, નમસ્તે, ભારત માતા કી જય.